નમસ્કાર. આજે આપણે વાત કરીશું પલ્સ રેટ અને શારીરિક પ્રવૃત્તિ વિશે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે આપણે દોડીએ, રમીએ કે કૂદીએ ત્યારે આપણું હૃદય કેમ છાતીમાં જોર-જોરથી ધડકવા લાગે છે? ચાલો, આજે આપણે આપણા ધબકારા અને શારીરિક પ્રવૃત્તિ વચ્ચેના આ જ રસપ્રદ જોડાણને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આ અનુભવ તો લગભગ બધાને થતો હોય છે, પણ એની પાછળનું વિજ્ઞાન એ ખરેખર બહુ જ રસપ્રદ છે. તો ચાલો ને સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ, જાણીએ કે આપણું શરીર આવું કેમ કરે છે. ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણી સફર કેવી રહેશે એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલાં હૃદય શા માટે ધબકે છે એ જાણીશું. પછી એની પાછળના વિજ્ઞાન એટલે કે લોહી અને ઓક્સિજનની ભૂમિકાને સમજીશું. પછી એક મજાનો પ્રયોગ કરીશું, એના ડેટા પરથી ગણિત શું કહે છે એ જોઈશું અને છેલ્લે પરિણામ અને તારણ પર પહોંચીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. તો આપણો પહેલો મુદ્દો હૃદય શા માટે ધબકે છે, અને એ પણ આરામથી લઈને દોડ સુધી એની ગતિ કેમ બદલાય છે. એક રીતે વિચારો, આપણું શરીર એક મશીન જેવું છે. જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ ત્યારે એને ઓછી એનર્જી એટલે કે ઓછી ઊર્જા જોઈએ, પણ જેવું આપણે દોડવાનું કે કસરત કરવાનું શરૂ કરીએ, બસ તરત જ આ મશીનને વધુ બળતણ મતલબ કે વધુ ઊર્જાની જરૂર પડવા લાગે છે. તો સવાલ એ છે કે આ વધારાની ઊર્જા આવે છે ક્યાંથી? એ પહોંચાડવાનું કામ કરે છે આપણું હૃદય. જેવી શરીરની ઊર્જાની જરૂરિયાત વધે એ માંગને પૂરી કરવા માટે આપણા હૃદયને વધુ મહેનત કરવી પડે છે, વધુ ઝડપથી કામ કરવું પડે છે, અને બસ આ જ કારણે આપણા ધબકારા વધી જાય છે. સિમ્પલ. ઓકે, પણ હૃદય ઝડપથી ધબકે એનાથી ઊર્જા કેવી રીતે મળે? આ બહુ જ સારો સવાલ છે, અને એનો જવાબ છુપાયેલો છે વિજ્ઞાનમાં. ખાસ કરીને આપણા શરીરમાં જે રુધિરાભિસરણ તંત્ર છે ને એમાં. ચાલો હવે જરા આખી બાયોલોજિકલ પ્રોસેસને નજીકથી જોઈએ. હવે આ બધું સમજતા પહેલાં એક શબ્દને બરાબર પકડી લઈએ, પલ્સ રેટ. આ શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો 1 મિનિટમાં આપણું હૃદય કેટલી વાર ધબકે છે એ સંખ્યા. બસ આ જ છે પલ્સ રેટ. એ આપણને બતાવે છે કે હૃદય કેટલી ઝડપથી આખા શરીરમાં લોહી મોકલી રહ્યું છે. તો આખું કનેક્શન કેવી રીતે કામ કરે છે? જુઓ, આ એક ચેન જેવું છે. આપણે કસરત કરીએ એટલે આપણા સ્નાયુઓને વધુ ઊર્જા માટે શું જોઈએ? વધુ ઓક્સિજન, બરાબર? હવે આ ઓક્સિજનની ડિલિવરી કોણ કરે? આપણું લોહી. એ જાણે ઓક્સિજનની ડિલિવરી ટ્રક છે, અને આ ટ્રકને ધક્કો કોણ મારે છે? આપણું હૃદય, જે એક એન્જિન જેવું છે. તો સીધી વાત છે, જો વધારે ઓક્સિજન પહોંચાડવો હોય તો એન્જિનને એટલે કે હૃદયને વધુ ઝડપથી ચાલવું જ પડે. અત્યાર સુધી આપણે બધી થિયરીની વાત કરી, પણ આ બધું જાતે ચેક કરવું હોય તો કરી શકાય? અરે બિલકુલ કરી શકાય. ચાલો હવે આપણે ઘરે બેઠા બેઠા એકદમ સરળ પ્રયોગ કરીએ અને આ વિજ્ઞાનને આપણી નજર સામે સાબિત થતું જોઈએ. અને આ પ્રયોગ માટે કોઈ મોટી લેબ કે સાધનો નથી જોઈતા. ચિંતા ના કરતા. બસ 3 સાદી વસ્તુઓ જોઈશે. એક સ્ટોપવોચ અથવા તો સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ પણ ચાલશે, એક નોટબુક અને એક પેન. બસ આટલું જ. આટલી વસ્તુઓથી જ આપણે ઘણું બધું જાણી શકીશું. પદ્ધતિ એકદમ સરળ છે. ફક્ત 4 સ્ટેપ. પહેલું, કોઈ શાંત જગ્યાએ બેસીને કાંડા પર કે ગરદન પર નાડી શોધો. બીજું, બરાબર 1 મિનિટ સુધી ધબકારા ગણો અને લખી લો. આ થયો આપણો રેસ્ટિંગ પલ્સ. ત્રીજું, હવે 2 મિનિટ માટે એક જ જગ્યા પર દોડો અથવા કોઈ પણ ઝડપી કસરત કરો. અને ચોથું, કસરત પૂરી થતાં જ તરત ફરીથી 1 મિનિટ માટે પલ્સ ગણો અને નોંધી લો. આ હશે આપણો એક્ટિવિટી પલ્સ. તમે આ પ્રયોગ ઘરના બીજા સભ્ય સાથે પણ કરી શકો છો, જેથી વધુ મજા આવે અને ડેટા પણ સારો મળે. સરસ. હવે આપણી પાસે કેટલાક આંકડા આવી ગયા છે. પણ આ નંબર્સનો અર્થ શું? એ આપણને શું કહેવા માંગે છે? તો હવે વારો છે ગણિતનો. ચાલો, ગણિતની મદદથી આ ડેટામાંથી જવાબ શોધીએ અને જોઈએ કે આ આંકડા આપણને કઈ વાર્તા કહી રહ્યા છે. તો પહેલું કામ છે ડેટાને વ્યવસ્થિત ગોઠવવાનું. જેમ કે અહીં એક ટેબલમાં બતાવ્યું છે. આમાં આપણે અલગ અલગ વ્યક્તિઓના આરામ કરતી વખતેના અને પ્રવૃત્તિ કર્યા પછીના પલ્સ રેટ નોંધી લીધા છે. જુઓ, આમ કરવાથી સરખામણી કરવી કેટલી સહેલી થઈ જાય છે. હવે ચાલો આ ડેટાની સરેરાશ કાઢીએ, એટલે કે એવરેજ. આરામની સ્થિતિનો સરેરાશ પલ્સ રેટ અને પ્રવૃત્તિ પછીનો સરેરાશ પલ્સ રેટ.
અહીંના ઉદાહરણમાં જોઈએ તો આરામ વખતે સરેરાશ પલ્સ લગભગ 72 હતો, જે પ્રવૃત્તિ પછી સીધો 121 પર પહોંચી ગયો. આ તો ઘણો મોટો તફાવત કહેવાય નહીં? અને આ તફાવતને જોવાની સૌથી સારી રીત કઈ? બાર ચાર્ટ જુઓ અહીં. આ વાદળી બાર છે આરામની સ્થિતિનો પલ્સ અને લાલ બાર છે પ્રવૃત્તિ પછીનો. એક જ નજરમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. બંને વચ્ચે કેટલો મોટો ગેપ છે, આપણે જે વાત કરતા હતા એ અહીં સાબિત થઈ રહી છે. તો વિજ્ઞાન સમજ્યા, પ્રયોગ પણ કર્યો અને ડેટાને પણ ચકાસી લીધો. હવે આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? એમાંથી આપણે શું શીખ્યા? ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ આખા પ્રયોગમાંથી આપણને 3 મુખ્ય વાતો જાણવા મળી. પહેલી, કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરવાથી પલ્સ રેટમાં ચોક્કસપણે વધારો થાય છે. બીજી, કે આવું એટલા માટે થાય છે કારણ કે આપણા સ્નાયુઓને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, કે વિજ્ઞાન અને ગણિત જેવા સાધનો આપણને આપણા પોતાના શરીરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. તો આપણે એ તો શીખી લીધું કે પલ્સ રેટ આપણને શરીરના શ્રમ વિશે ઘણું બધું કહી શકે છે. પણ શું આટલું જ? ના, આ તો માત્ર શરૂઆત છે. હવે જરા વિચારો, પોતાના પલ્સને સમજીને શરીરના બીજા કયા કયા રહસ્યો શોધી શકાય? આ સવાલ તમારા માટે છે. વિચારજો જરૂર. આ સમગ્ર માહિતીને આટલી સરસ રીતે રજૂ કરવા બદલ આપણે ડૉક્ટર સંજય પરમાર, જેઓ જામનગરની શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂઝ સરકારી હાઈસ્કૂલ સાથે સંકળાયેલા છે, તેમનો આભાર માનવો જોઈએ. તેમના જેવા પ્રયાસોથી જ વિજ્ઞાન સૌના માટે સરળ અને રસપ્રદ બને છે.